નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે જાણ્યા પછી તમારા જીવનમાંથી તમામ સંકટો દૂર થઈ શકે છે। એક વાસી રોટલી જે બદલી નાખશે તમારું જ ભાગ્ય। જી હા મિત્રો, આજે આપણે જાણવાના એ છીએ કે વાસી રોટલીના એવા કયા ચમત્કારી ઉપાયો છે કે જે કરવાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે। આજે દરેક વ્યક્તિ એક રેસમાં લાગેલી છે કે પૈસા કમાવાની રેસ। લોકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે, 15 કલાક સુધી કામ કરી રહ્યા છે, પરંતુ ઘણી જ મહેનત કરવા છતાં પણ ઘરમાં પૈસા ટકતા નથી। તકલીફો પૂરી થવાનું નામ જ નથી લઈ રહી અને આ તકલીફો દૂર કરવા માટે લોકો મંત્ર, તંત્ર, જપ, વિધિ અને ના કરવાનું પણ કરી રહ્યા છે અને થોડી ઘણી બચત પણ આ બધું જ કરવામાં બરબાદ કરી નાખ્યા છે। પરંતુ મિત્રો, આજે આપણે એક એવા ખાસ ઉપાય જાણવાના છીએ કે જે કરવામાં તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની બિલકુલ જરૂર નથી। તમારા ઘરમાં વધેલી વાસી રોટલીનો એક ઉપાય કરી દેશો તો મિત્રો તમારા જીવનની તમામ તકલીફો દૂર થઈ જશે। પરંતુ તમને બધાને એક પ્રશ્ન જરૂર થશે કે એક સામાન્ય વાસી રોટલી તે કઈ રીતે તમારી તકલીફો કેવી રીતે દૂર કરશે? પરંતુ આપણે ત્યાં એક કહેવત છે કે શ્રદ્ધાથી માણસ પહાડો ઓળંગી જાય છે અને બીજી વાત કે ધાર્મિક ગ્રંથમાં એ લખેલી કોઈ પણ વાત ખોટી નથી હોતી। તે માટે જ જે વ્યક્તિ શ્રદ્ધા અને વિશ્વાસથી કોઈ પણ કાર્ય કરે છે તો તેના પર જરૂરથી ભગવાનની કૃપા થાય છે અને તેના જીવનની તકલીફો દૂર થઈ જાય છે। પરંતુ મિત્રો, આ જાણવા માટે તમારે વિડીયોના અંત સુધી જોડાયેલું રહેવું પડશે। અને મિત્રો, જો તમને વિડીયો સારો એવો લાગે તો લાઈક તથા શેર જરૂરથી કરી દેજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। વાસી રોટલીનો આ ખાસ ઉપાય ચૂપચાપ કરી દેજો। મિત્રો, માતા લક્ષ્મીની એવી કૃપા થશે કે તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે। એટલા બધા પૈસા કમાવા લાગશો કે તમારે તેને સાચવવા તમારા માટે મુશ્કેલ થઈ જશે। આ ઉપાયને જો તમે આ રીતે કરી દેશો તો તમારા જીવનમાં બધા જ સંકટો દૂર થઈ જશે। જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા છો તે વસ્તુ તમને મળી જશે। પછી ભલે કરોડોનું ધન જોઈતું હોય, પત્નીનો પ્રેમ જોઈતો હોય, લગ્ન નથી થઈ રહ્યા તો મિત્રો લગ્ન થઈ જશે, સંતાનનું સુખ મળી જશે, પરિવારમાં સુખ શાંતિ હશે। બસ તમારી વાસી રોટલીનો આ એક નાનકડો એવો ઉપાય કરી દેવાનો છે। આપણા ધર્મ અને શાસ્ત્રોમાં ઘણી એવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે કે જેને સમજવું થોડું મુશ્કેલ થઈ જાય છે, પરંતુ જ્યારે આ વસ્તુઓ અસર કરે છે તો ભિખારી પણ રાજા બની જાય છે। અને ધાર્મિક માન્યતાઓ અનુસાર વાસી રોટલી એટલે કે રાતની વધેલી રોટલીને તમારે ક્યારેય પણ વ્યર્થ માનવામાં નથી આવતી। વાસી રોટલીનો આ ખાસ ચમત્કારી ઉપાય જ્યારે તમે કરશો તો તમે પણ માલામાલ થઈ જશો। દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે માતા લક્ષ્મી નવા વર્ષમાં તેમના ઘરે પધારે, પરંતુ અવારનવાર દરેક વ્યક્તિના ઘરે માતા લક્ષ્મી પધારતા નથી, કારણ કે માતા લક્ષ્મી ચંચળ હોય છે, તે વધારે ક્યાંય ટકતા નથી। પરંતુ જે ઘરમાં માતા લક્ષ્મી ટકી જાય તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થઈ જાય છે। તે ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે, ક્યારે ત્યાં ધન અને અન્નની કમી નથી થતી। તમારા ઘરની રસોઈની એક સાધારણ એટલે કે વાસી રોટલી તમને એટલા બધા ભાગ્યશાળી બનાવી દેશે કે તમારા ઘરમાં ક્યારેય કોઈ વસ્તુની કમી નહીં થાય, ધનનો વરસાદ થવાનું શરૂ થઈ જશે। પરંતુ મિત્રો, શાસ્ત્રોમાં એ કહેવાયું છે કે જે ઘરમાં ભૂખ્યાનું પેટ ભરાય, પશુ પક્ષીઓનું સન્માન હોય, ત્યાં દરિદ્રતા ક્યારેય પગ નથી મૂકી શકતી। વાસી રોટલી જેને અવારનવાર આપણે ફેંકી દેતા હોઈએ છીએ તે માતા લક્ષ્મીને બોલાવવાનો સૌથી સરળ ઉપાય માનવામાં આવ્યો છે। જીવનમાં બધું મેળવવાની ચાહત હોય છે, ધન, સુખ, શાંતિ, તરક્કી, સ્વાસ્થ્ય, પરિવાર, સારા સંબંધો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો પ્રયત્નો છતાં પણ કેમ કોઈના ઘરમાં પૈસા આવતા જ નથી અને આવતા વેત જ નીકળી જાય છે? કેમ મહેનત પછી પણ વેપાર થંભી જાય છે? કેમ નોકરીમાં પ્રમોશન વારંવાર અટકી જાય છે? અને કેમ કે ક્યારેક ઘરમાં કલેશ, બીમારી અને અશાંતિ કબજો જમાવી લે છે? સત્ય તો એ છે કે આપણા જીવનમાં માત્ર આપણી મહેનત જ નહીં, પરંતુ દિવ્ય ઉર્જાઓનો પ્રવાહ પણ મહત્વ રાખે છે। આ ઉર્જા જ છે જે ઘરને મંદિર બનાવે છે અને આ એવું જ ઉર્જા છે જે ધન, સુખ અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે।
પરંતુ જ્યારે આ ઉર્જા અટકી જાય છે તો જીવનમાં અવરોધો આવી જાય. શાસ્ત્રો અને પૂર્વ જોઈએ આપણે નાના નાના એવા રહસ્યો જણાવ્યા છે કે જે દેખાવમાં ખૂબ જ સાધારણ છે પરંતુ અસરમાં અસાધારણ માનવામાં આવે છે. આપણે રોજે આપણા ઘરની રસોઈમાં કેટલીક વસ્તુઓ ફેંકી દઈએ છીએ, જેમાં સૌથી પહેલાં સામાન્ય છે કે રાતની વધેલી રોટલી. આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ માત્ર ખોરાક છે, પરંતુ નહીં. રાતની વાસી રોટલી માત્ર ભોજન જ નથી, તે એક સાધના છે, એક ચુંબક છે, જેનો જો યોગ્ય સમયે યોગ્ય રીતે યોગ્ય ઉપયોગ થાય તો ધન, સુખ, તરક્કી, શાંતિ અને આશીર્વાદ ખેંચી લાવે છે. તો મિત્રો, આ વિડીયો તમારા માટે જ છે. જો તમે ઈચ્છો તો દેવું ઉતરી જાય અને તમે ઈચ્છો તો ઘરમાં ધનનો પ્રવાહ સતત બન્યો રહે. ઈચ્છો કે વેપારમાં ગ્રાહકો વધે અથવા તો એવું ઈચ્છો કે તમારા ઘરમાંથી કલેશ, અશાંતિ અને બીમારીની અસર ખતમ થઈ જાય. તો મિત્રો, આવો આ રહસ્યમય યાત્રાની શરૂઆત આપણે કરી દઈએ અને આ નાના નાના ઉપાયોને આપણે એક એક કરીને જાણીશું કે જે ન કેવળ તમારા જીવનની દિશા બદલી શકે છે, પરંતુ તમારી કિસ્મતનો દરવાજો પણ હંમેશા માટે ખોલી શકે છે. તો ધ્યાનથી સાંભળજો, કારણ કે આજે તમે એક એવા રહસ્યના દ્વાર પર ઊભા છો કે જે તમારા જીવનને હંમેશા માટે બદલી શકે છે. તમારામાંથી ઘણા લોકો ધન દોલતની તંગીથી ખૂબ જ પરેશાન છે. દિવસ રાત તમે મહેનત કરી રહ્યા છો, પરંતુ પરિણામ પ્રાપ્ત જ નથી થઈ રહ્યું. જેટલી મહેનત કરો છો તેનું તમને 1% પણ પરિણામ નથી મળતું. પરંતુ કેટલાક એવા લોકો છે કે જે ઓછી મહેનતમાં પણ લાખો કરોડો રૂપિયા પણ કમાઈ લે છે. આખરે આવું કેમ? કારણ કે તેમના ઉપર માતા લક્ષ્મીની કૃપા હોય છે અને તેમનું નસીબ હંમેશા ચમકદાર રહે છે અને તેમના ઉપર મહાદેવની સાથે સાથે આ બ્રહ્માંડની બધી જ શક્તિ મહેરબાન હોય છે. અને જો પણ તમે પણ ઈચ્છો તો તમારા ઉપર પણ બ્રહ્માંડની શાહી શક્તિઓ પ્રસન્ન થઈ તો વિડીયોને અંત સુધી તમે જોડાયેલા રહેજો. કારણ કે મિત્રો, આજે આપણે એ જાણવાના છીએ કે વાસી રોટલીના ચમત્કારી ઉપાય વિશે. દેવું એ બોજ જ છે જે માણસના માથા પર ચડીને તેની રાતની ઊંઘ છીનવી લે છે. અને એવા ઘણા લોકોને જોયા છે કે જેમની કમાણી ઠીકઠાક હોય છે, પરંતુ દેવું એવું દુબાવે છે કે બધા જ પૈસા આવતા પહેલાં જ ચાલ્યા જાય છે. અને રાત્રે જ્યારે બધા સૂઈ જાય ત્યારે પોતાની વધેલી રોટલી પર તમારે સરસવનું તેલ લગાવવાનું છે અને માથા પાસે રાખીને તમારે સૂઈ જવું. રાતભર તે રોટલી તમારા બધા જ દુઃખ અને બોજને પોતાનામાં ખેંચી લેશે અને પછી સવારે ઉઠતા જ કોઈની સાથે વાત કર્યા વગર જ નાહીને તે રોટલી કોઈ જ કાળા કૂતરાને ખવડાવી દેવી. જેમ કે તે કૂતરો તેને ખાશે તેમ તેમ તમારું દેવું હળવું થતું જશે. ગુરુજનો એવું કહે છે કે ગાય માતા ધરતી પર સ્વયં દેવી લક્ષ્મીનું સ્વરૂપ છે. જો તમે લક્ષ્મીને ઘરે બોલાવવા ઈચ્છો છો તો સૌથી પહેલાં તમારે ગૌ માતાને તૃપ્ત કરવા પડશે. રાતની વધેલી રોટલી લઈ તેના પર થોડું શુદ્ધ ઘી લગાવો અને સવારે સૌથી પહેલાં ગૌ માતાને ખવડાવી દો. અને કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ માતા લક્ષ્મી તમારા ઘરની તે દહેલીજ પર પગ મૂકી દે છે. અને વેપારમાં વૃદ્ધિનો અચૂક ટોટકો. વેપારમાં ક્યારેક ક્યારેક મહેનત છતાં પણ ગ્રાહકો આવતા નથી, દુકાન ખાલી રહે છે અને માણસ હતાશ થઈ જાય છે. પરંતુ એવામાં પિતૃઓના આશીર્વાદ લેવા ખૂબ જ જરૂરી છે. રાત્રે એક વાસી રોટલી પર ગોળ રાખીને મૂકી દો. સવાર થતાં જ તે રોટલી કાગડાને નાખી દો અને કાગડાને પિતૃઓના દૂત માનવામાં આવે છે. જ્યારે તે કાગડો તે રોટલી ખાઈ જાય છે તો એવું માનો કે તમારા પિતૃઓ તૃપ્ત થઈ ગયા. અને જ્યારે પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે તો વેપારમાં આવતા અવરોધો દૂર થઈ જાય છે અને ગ્રાહકો આપોઆપ વધવા લાગે છે. મિત્રો, નોકરીમાં પ્રગતિનું રહસ્ય. નોકરીમાં મહેનત તો બધા જ કરે છે, પરંતુ પ્રગતિ દરેક કોઈના ભાગ્યમાં નથી હોતી. અને તેનું કારણ ગ્રહોની સ્થિતિ અને શુભ ઉર્જાની કમી પણ હોઈ શકે છે. જો તમને લાગે કે પ્રમોશન કે પ્રગતિ અટકી ગઈ છે તો રાતની રોટલી તેના પર દૂધના કેટલાક ટીપા છાંટી દો અને સવારે તેને સફેદ ગાયને ખવડાવી દો. ગાયના મુખમાંથી નીકળેલા આશીર્વાદ તમારી કિસ્મતને હંમેશા માટે ચમકાવી દેશે. ઘરમાં શાંતિ અને પ્રેમનો ઉપાય. ક્યારેક ક્યારેક ઘરમાં પૈસાની કમી નથી હોતી, પરંતુ તો એ લડાઈ, ઝઘડા, કલેશ અને તણાવ રહ્યા કરે છે. જો તમારા ઘરમાં પણ આવો માહોલ રહેતો હોય
તો તમારે વાસી રોટલીનો આ નાનકડો એવો ઉપાય કરી લેવો જોઈએ. રાતની વધેલી રોટલી સવારે લઈને નાના નાના ટુકડા કરી લેવા અને તેમને ચકલીઓ કે કબૂતરોને તમારે નાખી દેવું. કહેવાય છે કે જેવા પક્ષીઓ તે રોટલી ખાય છે અને કલબલાટ કરતાં કરતાં ઉડી જાય છે, તેવી જ રીતે ઘરની નકારાત્મક ઉર્જા પણ ઉડી જાય છે અને ધીમે ધીમે ઘરમાં પ્રેમ, શાંતિ અને પરસ્પર સમજણ વધવા લાગે છે. શત્રુઓના નાશનો ટોટકો દરેક વ્યક્તિના દુશ્મન તો હોય જ છે. ક્યારેક કોઈ પડોશી, તો ક્યારેક ત્યારે કોઈ ઓફિસનો સાથી હોય, તો કોઈને કોઈ તો હંમેશા પાછળ પડ્યો જ રહેતો હોય. જો કોઈ દુશ્મન તમને હેરાન કરી રહ્યો હોય તો મિત્રો રાતની રોટલી પર હળવો લાલ સિંદૂરનો ચાંદલો કરી લ્યો અને પછી તમારે સવાર થતાં જ તે રોટલી કોઈ જ કૂતરાને ખવડાવી દેવી. એવું કહેવાય છે કે જેવો કૂતરો તે રોટલી ખાઈ જાય છે તેવો જ શત્રુનો દિમાગ કમજોર પડી જાય છે અને તેની ચાલો અને ષડયંત્ર આપોઆપ નિષ્ફળ થવા લાગે છે. આ ઉપાય ગુપ્ત રાખજો, કોઈને ન કહેતા, નહીંતર અસર ઓછી થઈ જશે. બીમારી અને નકારાત્મકતા દૂર કરવાનું રહસ્ય. રોગ હંમેશા શરીરથી નથી આવતા. ક્યારેક ક્યારેક તે નકારાત્મક શક્તિઓની અસર પણ હોઈ શકે છે. જો મિત્રો ઘરમાં સતત બીમારીઓ ચાલી રહી હોય અને રાત્રે વધેલી રોટલીને માથા પાસે રાખીને સૂઈ જાઓ, આખી રાત તમારે તે રોટલીને તમારી બીમારી અને નકારાત્મકતાને ખેંચી લેશે. સવારે ઉઠીને નાહીને તે રોટલી તમારે ગાયને ખવડાવી દેવી. એવું કહેવાય છે કે જેવી ગાય તે રોટલી ખાય છે તેવી જ ઘરમાંથી રોગ અને અશાંતિની અસર હટી જાય છે. તમારામાંથી ઘણા લોકોને દેવાની સમસ્યા હશે અને કોઈને કોઈ ગંભીર બીમારી હોઈ શકે. તો મિત્રો કોઈને દુશ્મનનો બહુ જ ખતરો હોય, કોઈને તંત્રથી છુટકારો મેળવવો હોય, કોઈને સંતાનની કમી છે, કોઈના ઘરના મકાન એટલે કે પોતાના મકાનની કમી, લોકો ભાડેથી રહી રહ્યા હોય. જો તમે ઈચ્છો છો કે પોતાનું મકાન થઈ જાય તો આજે અમે દરેક સમસ્યા માટે તમને અલગ અલગ ઉપાય લઈને આવ્યા છીએ. વાસી રોટલીનો દરેક સમસ્યા માટે એક અલગ ઉપાય હશે. પહેલો ઉપાય છે લગ્ન માટે. જો તમે મનપસંદ વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતા હોય અથવા તો ઘણા વર્ષો થઈ ગયા છે પરંતુ તમારા લગ્ન નથી થઈ રહ્યા, અથવા તો લગ્ન જીવનમાં કોઈ અડચણ આવી રહી છે, તો લગ્ન જીવનમાં રોજ જે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે અથવા તો તમે જેને પ્રેમ કરો છો તે તમારી સાથે લગ્ન કરવા નથી માંગતા, તો આ ઉપાયથી એવો જાદુ થશે કે એવો ચમત્કાર થશે કે તે વ્યક્તિ પણ તમને પ્રેમ કરવા લાગશે. તે વ્યક્તિ પણ તમારી સાથે સાથે લગ્ન કરવા માટે રાજી થઈ જશે. તમારું લગ્ન જીવન પણ મધુર થઈ જશે. તમારું પાર્ટનર, તમારું જીવનસાથી તમારી દરેક વાત માનશે. તો ઉપાય શું છે ધ્યાનથી સાંભળી લો. તમારે 11 રોટલી લેવી. રાત્રે 11 રોટલી બનાવી ઘઉંની 11 રોટલી બનાવી લેવાની છે અને પછી સાંજના સમયે આ ઉપાય કરવો. તે 11 રોટલી ભગવાન સમક્ષ તમારે અર્પિત કરવી. તમારા ઘરના મંદિરમાં જે ભગવાન છે તેમના સમક્ષ 11 રોટલી અર્પિત કરી દેવાની અને પછી ત્યાં અગરબત્તી, દીવો કરવો અને થોડીવાર પછી તમારે તે 11 રોટલીના સરસ એક રીતે ટુકડા કરી લેવા. તેને મસળી લો અને તેનામાં થોડું દૂધ ભેળવીને તમારે કૂતરાઓને ખવડાવી દેવી. જો કૂતરાના બચ્ચા હોય તો તેમને પણ તમે ખવડાવી શકો છો. આ ઉપાય કરવાથી તમારા લગ્નમાં આવતી બાધા દૂર થઈ જશે. હવે પછીનો ઉપાય છે દેવામાંથી મુક્તિ. જો તમારા પર લાખો રૂપિયાનું દેવું ચડેલું છે અથવા તમને ખૂબ જ વધારે લોન લેવી પડે છે, લોન ભરવી પડી રહી છે અને દર મહિને રોજે કોઈને કોઈ પૈસા માંગવા આવી રહ્યું છે, તો પણ દેવું ખતમ જ નથી થઈ રહ્યું. દિવસે ને દિવસે દેવું વધતું જ જઈ રહ્યું છે. જરૂરિયાતો પૂરી કરવી તમારા માટે મુશ્કેલ થઈ ચૂકી છે. તો દેવામાંથી તમારે બહાર આવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે મિત્રો દેવાની સમસ્યા માણસના જીવનને જીવતા જ નરક બનાવી દે છે. એટલે કે દેવામાંથી મુક્ત થવું ખૂબ જ જરૂરી છે. તમે ઘણા બધા ઉપાયો અપનાવી લીધા પરંતુ તેમ છતાં દેવામાંથી તમે બહાર નથી આવી રહ્યા. તો મિત્રો આ ઉપાય કરી લો. જ્યારે તમે પણ રાતે રોટલી બનાવો ત્યારે તમારે તેમાંથી એકાદ રોટલી પણ બચી ગઈ હોય તો મિત્રો તમારે રાત્રે એક રોટલી લેવાની છે અને ફક્ત એક રોટલી લઈ લો અને તેના પર થોડુંક સરસવનું તેલ તમારે લગાવી લેવું અને જ્યારે તમે રાત્રે સૂવો છો પોતાના માથા પાસે રાખો. જી હા મિત્રો, રાતે જ્યારે સૂઈ જાઓ તો પોતાના માથા પાસે રાખી
તે રોટલી રાખી દેવી અને તમે તમારા માથા પાસે એટલે કે ઓશિકાના પાસે તે રોટલી રાખી દેવાની છે અને 1 લોટો પાણી ભરીને રાખી દો અને તે લોટામાં થોડું મીઠું નાખો અને પછી લોટા ઉપર તે રોટલીને તમારે રાખી દેવી. આખી રાત તે રોટલીને ત્યાં જ રહેવા દો. અને આનાથી શું થશે? આવું કરવાથી મિત્રો તમારા માથા પર જેટલા પણ ભાર છે તે ભરાઈ જશે. જન્મના હોય કે જન્મના કોઈ ખરાબ કર્મ હોય તો તે ઉતરી જશે. પછી મિત્રો સવારે ઉઠીને તે જ પાણી તેને તમે કોઈ પણ પીપળાના ઝાડ નીચે કે આંબલીના ઝાડ નીચે, વડના ઝાડ નીચે નાખી શકો છો. અને તે જે રોટલી છે તેને કોઈ પણ તમે કાળા કૂતરાને ખવડાવી દો. બસ ફક્ત આટલું જ કરી લો અને તે પણ ફક્ત એક જ વાર કરવાનું છે. આ ઉપાય જ્યારે તમે કરો છો તો તમારું જેટલું પણ દેવું છે તે જલ્દી જ ઉતરવાનું શરૂ થઈ જશે. તમારું બધું જ દેવું ધીમે ધીમે એવું ઉતરશે કે તમને ખબર પણ નહીં પડે. એવા યોગ બનશે, એવા પૈસા આવશે કે તમારું બધું જ દેવું ઉતરી જશે. તો મિત્રો આ ઉપાય તમારે જરૂરથી જરૂર કરી લેવો જોઈએ. હવે પછીનો ઉપાય એ લોકો માટે છે કે જેને અપાર ધન સંપદા જોઈએ છે. જો તમારું જીવન ગરીબીમાં નીકળી રહ્યું છે, ધન દોલત કમાવા તમને ખૂબ જ મહેનત કરવી પડી રહી છે, તો મિત્રો પરિવારની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી. દિવસ રાત ફક્ત લોકોને પૈસા આપવામાં જ સમય જઈ રહ્યો છે અને પોતાની જરૂરિયાતો પણ પૂરી નથી થઈ રહી. તો મિત્રો બીજા લોકો પોતાના જીવનમાં તરક્કી હાંસલ કરી રહ્યા છે. કોઈ પાડોશી હોય કે કોઈ સગા સંબંધી રોજે કોઈને કોઈ નવી ગાડી ખરીદી રહ્યો છે, કોઈ નવું ઘર ખરીદી રહ્યો છે, પરંતુ તમે જ્યાં છો ત્યાંના ત્યાં જ છો. પરંતુ મિત્રો આ ઉપાય કર્યા પછી તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધનની કમી છે તે હંમેશા માટે દૂર થઈ જશે. ચમત્કાર એવો થશે કે તમે પણ સમજી નથી શકવાના કે મારા જીવનમાં આટલું ધન કેવી રીતે આવી રહ્યું છે. તમારે સવારમાં જ ઉપાય કરવાનો રહેશે. જ્યારે પણ તમે રાતની રોટલી બચી ગઈ હોય અને તમે રાત પહેલાં જ એટલી રોટલી બનાવજો કે ઓછામાં ઓછી સવારે 1 કે 2 રોટલી તો અવશ્ય જ બચે. તો મિત્રો તમારે ઓછામાં ઓછી 1 રોટલી તો લેવાની જ છે અને સવારે લેવી. રાતની વધેલી વાસી રોટલીને તે વાસી રોટલી પર તમારે હળવું એવું ઘી લગાવો અને પછી ગરમ કરીને ઘી લગાવો અને તે રોટલીને ગૌ માતાને ખવડાવી દો. આ ઉપાય તમે ઓછામાં ઓછા 21 દિવસ રોજે અવશ્ય જ કરવો અને રોજે રાતની વાસી રોટલી તમારે સવારે ઉઠીને ગૌ માતાને ખવડાવવી. આનાથી તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. ઘરમાં જે દરિદ્રતા છે એ પણ મટી જાય, ધન આવવાનું શરૂ થાય, ઘરમાં સુખ સમૃદ્ધિના રસ્તા ખુલી જાય. આ ઉપાય તમે સતત 21 દિવસ અવશ્ય જ કરો. જોશો કે સુધારો 7 દિવસમાં જ જોવા મળશે. બીજું કોઈ ઉપાય કર્યા પહેલાં ઓછામાં ઓછા 21 દિવસ આ ઉપાય જરૂર કરજો, જેનાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય, ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાનું શરૂ થઈ જાય. હવે પછીનો ઉપાય છે સ્વાસ્થ્ય અને રોગમાંથી છુટકારો મેળવવાનો. જો તમે તમારા કોઈ સંબંધી લાંબા સમય સુધી બીમારીઓથી પરેશાન છો, દવા પર દવા ખાઈ રહ્યા છો, પરંતુ આરામ નથી મળી રહ્યો, તો મિત્રો વાસી રોટલીનો આ ઉપાય ચમત્કારી સાબિત થઈ શકે છે. રાતની વધેલી રોટલીને તમે સવારે સૂર્યોદય પહેલાં કોઈ સફેદ ગાયને ખવડાવી દો. કહેવાય છે કે જ્યારે ગાય તે રોટલી ખાય છે તો તે રોટલી રોગ નિવારણનું માધ્યમ બની જાય છે. આનાથી મિત્રો ધીમે ધીમે જૂની બીમારીઓ ઠીક થવા લાગે છે અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. જો લગ્નને ઘણા બધા વર્ષો થઈ ગયા છે પરંતુ સંતાન સુખ નથી મળી રહ્યું, તો મિત્રો આ ઉપાય તમારે જરૂર અજમાવવો જોઈએ. રાતની વાસી રોટલી પર હળવો ગોળ મૂકી અને સવાર થતાં જ તે રોટલી કોઈ ગાયને ખવડાવી દેવી જોઈએ. જેવી ગાય તે રોટલી ખાઈ જાય છે તેવું જ દંપતીના જીવનમાંથી સંતાન બાધા દૂર થવા લાગે છે અને માતા પિતા બનવાનું સુખ પ્રાપ્ત થઈ જાય છે, રોગો દૂર થઈ જાય છે. જો ઘરમાં સતત ઝઘડા રહે તો પતિ પત્ની વચ્ચે મનમુટાવ રહ્યા કરે, બાળકોના અભ્યાસમાં અવરોધો આવી રહ્યા છે, ઘરનું વાતાવરણ હતાશજનક બની રહ્યું છે, તો આ ઉપાય જરૂર કરો. રાતની વધેલી રોટલી સવાર થતાં જ નાના નાના ટુકડાઓમાં કાપીને તમારે તેમને પક્ષીઓને ખવડાવી. જેવા તે પક્ષીઓ રોટલી ખાય છે અને આકાશ તરફ ઉડી જાય, તેવી જ રીતે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા ઉડીને ચાલી જાય અને ધીમે ધીમે ઘરનું વાતાવરણ શાંત થવા લાગે
અને પછી પરસ્પર પ્રેમ વધવા લાગે. જો તમને લાગે છે કે કોઈ તમારા પર કાળો જાદુ કરી રહ્યું છે, ઘરમાં અચાનક વિચિત્ર ઘટનાઓ ઘટી રહી છે, ડરાવના સપના આવે છે, તો વાસી રોટલીનો આ ઉપાય ખૂબ જ અસરકારક સાબિત થાય છે. રાતની વધેલી રોટલીને સરસવના તેલથી હળવી ભીંજવી અને તેને પોતાના માથા પાસે રાખો અને સૂઈ જાઓ. સવારે ઉઠીને તે રોટલીને કોઈ પણ કાળા કૂતરાને તમારે ખવડાવી દેવી. કહેવાય છે કે કાળો કૂતરો શનિદેવનો દૂત હોય છે અને જ્યારે તે રોટલી ખાય છે તો તમારા ઉપરનો બધો જ તંત્ર મંત્ર અને ખરાબ શક્તિઓનો પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. જો મિત્રો તમારા ઘરમાં પૈસા આવે છે પણ ટકતા નથી, હંમેશા કોઈને કોઈ ખર્ચ આવી જાય અને તમે ખાલી હાથ રહી જાઓ છો, તો મિત્રો તમારે આ ઉપાય તમારા જીવનને બદલી શકે છે. ઘરમાં બનેલી રોટલીને એક લોટા પાણીની સાથે તમારા ઘરના મુખ્ય દ્વાર પર રાખી દો અને પછીની સવારે સૂર્યોદય પહેલાં તે રોટલીને કોઈ ગાયને ખવડાવી દો અને પાણીને પીપળાના ઝાડના મૂળમાં ચડાવી દો. આનાથી મિત્રો ઘરમાં ધનનો પ્રવાહ હંમેશા બન્યો રહેશે. માતા લક્ષ્મી સ્વયં તમારા ઘરના દરવાજે પગ મૂકશે અને દરિદ્રતા સદા માટે દૂર થઈ જશે. મિત્રો, તમે યાદ રાખો કે વાસી રોટલી કોઈ સાધારણ વસ્તુ નથી, પરંતુ તે સાધારણ છે તે ઉપાય, તે છે શક્તિ છે જે તમારા જીવનમાં ધન, સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે શ્રદ્ધાથી, વિશ્વાસથી અને ગુપ્ત રૂપથી આ ઉપાય કરશો તો આવનારું આખું વર્ષ તમારા ઘરે લક્ષ્મીજીનો વાસ રહેશે. ગરીબી, દેવું અને દુઃખ તમારાથી દૂર ભાગી જશે અને તમે ધન ધાન્યથી ભરાઈ જશો. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી? અને મિત્રો, આ વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.